Hello students, a very good morning. Welcome to MBM College of Commerce, Management and IT, Rajkot. I, Meenakshi Trivedi, deal with the subject name called Forms of Business Organization. Short form is FBO. So in this your first semester, I am going to deal with the subject FBO, Forms of Business Organization. In this subject, you have to study altogether 4 units. Each unit contains 1 or 2 sub-chapters. You have to prepare all the chapters, as you will not get any other options against the unit. It means that all 4 units are compulsory from your examinations point of view. Each unit carry equal weightage. So altogether you have to study 4 units. So you may get the internal options, but all units are compulsory. આજે આપણે આપણો નવો સબ્જેક્ટ ચાલુ કરી રહ્યા છીએ. સબ્જેક્ટનું નામ છે ફોર્મ્સ ઓફ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. ધ નેમ ઇટસેલ્ફ સજેસ્ટ ફોર્મ્સ. ફોર્મ્સનો મતલબ છે પ્રકાર. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન્સ એટલે કે ધંધાના અલગ અલગ પ્રકાર. સો આ સબ્જેક્ટ છે એની અંદર તમારે 4 યુનિટ ભણવાના રહેશે. અત્યાર સુધી તમે ચેપ્ટર વાઇઝ સિલેબસ ભણતા હતા. હવે તમારે લોકોને યુનિટમાં સિલેબસ આવશે. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3 એન્ડ યુનિટ 4. A unit may consist of 1 chapter, 2 chapter or 3 chapter. A single unit may consist of 1, 2 or 3 chapter. એક યુનિટની અંદર કદાચ એક પણ ચેપ્ટર હોઈ શકે, 2 પણ ચેપ્ટર ભણવાના થશે અને એક જ યુનિટની અંદર તમારે 3 ચેપ્ટર ભણવાના રહેશે. સો હવે આપણે ચેપ્ટર વાઇઝ સિલેબસ નહીં ચાલે, આપણે ચાલશે યુનિટ વાઇઝ સિલેબસ. યોર ટોટલ સિલેબસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 યુનિટ. આખો સિલેબસ તમારો 4 યુનિટમાં વહેંચાયેલો છે. બધા જ યુનિટ તમારે કમ્પલસરી રહેશે ફ્રોમ ધ એક્ઝામિનેશન્સ પોઈન્ટ ઓફ વ્યૂ. એક્ઝામમાં હરેક યુનિટના ક્વેશ્ચન્સ હશે જ. 4 ક્વેશ્ચન હશે. ઇન્ટરનલ ઓપ્શન્સ યુ મે ગેટ. તમને આંતરિક વિકલ્પો મળશે, પણ અહીંયા તમારે 4 યુનિટ વાંચવા પડશે, 4 યુનિટ પ્રિપેર કરવા પડશે. 4 યુનિટની અંદર તમને 4 ક્વેશ્ચન્સ પૂછાશે. તો ઇન્ટરનલ ઓપ્શન્સ તમને મળશે, આંતરિક વિકલ્પો હશે A, B ઓરમાં A, B. બટ a first question is always from a unit 1, second question is always from a unit 2, third from unit 3 only. So you may get internal options, but યુનિટના ઓરમાં કોઈ યુનિટ હશે નહીં. So if you fails to read even a single unit, it means you are unable to attempt at least 1 question. સો એક પણ યુનિટ જો તમે નહીં વાંચો, એનો મતલબ કે તમે એક ક્વેશ્ચન એવો હશે કે જે તમે અટેમ્પ્ટ નહીં કરી શકો. સપોઝ મેં ફર્સ્ટ યુનિટ રીડ નથી કર્યું, ઇટ મીન્સ આઈ એમ અનેબલ ટુ અટેન ધ ફર્સ્ટ ક્વેશ્ચન. ઓલ ટુગેધર લૂઝ. તમારે અહીંયા પૂરેપૂરા માર્ક્સ ભૂલી જવાના રહેશે, કારણ કે યુનિટ 1ના ઓરમાં યુનિટ 1 જ હશે તમારે. ક્લિયર? સો ઓલ યુનિટ્સ આર કમ્પલસરી. બધા જ યુનિટ કમ્પલસરી તમારે રહેશે અહીંયા. હવે એક્ઝામિનેશન પેટર્નની વાત કરીએ તો 70 માર્ક્સ
અને 30 માર્ક્સના રેશિયોમાં વહેંચેલું છે. 70 માર્ક્સ તમારે એક્સટર્નલ એક્ઝામિનેશન રહેશે. દેટ મીન્સ for a 70 marks you have to draft a descriptive paper. You have to appear for a university exam. તમારે યુનિવર્સિટી એક્ઝામ માટે અપિયર થવાનું રહેશે અને એ 70 માર્ક્સનું તમારું લેખિત પેપર હશે, ડિસ્ક્રિપ્ટિવ. 30 માર્ક્સ ઇટ વુડ બી ફ્રોમ ઇન્ટરનલ એક્ઝામ્સ. 30 માર્કની તમારી આંતરિક એક્ઝામ્સ, ઇન્ટરનલ એક્ઝામ્સ રહેશે અને એ 30 માર્ક માટે તમારે ઇન્ટરનલ એક્ઝામ્સ અપિયર કરવાની રહેશે અને એમાંથી તમારા રહેશે લેવાનું. સો ઓલ ટુગેધર તમારું વેઇટેજ આવશે 100 માર્ક્સમાંથી આવશે. 70 for 70 marks you have to appear for external exam and for 30 marks you have to appear for internal exams. તમારે આંતરિક અને બાહ્ય પરીક્ષાઓ આપવાની રહેશે. 70 માર્કની બાહ્ય પરીક્ષાઓ અને 30 માર્કની આંતરિક પરીક્ષાઓ આપવાની રહેશે. સબ્જેક્ટ આ છે એનો બેઝ તમને છે જ. સમવે ડાઉન ધ લાઇન યુ કમ અક્રોસ ઇન અ સ્ટાન્ડર્ડ 11 or 12 તમે આ સબ્જેક્ટને ક્યાંક 11મા ધોરણ અને 12મા ધોરણમાં તમે ભણેલા જ છો, ઓસી અને એસપીસીસીની અંદર. હમણાં યુનિટની અંદર ચેપ્ટર્સના નામ આવશે. ચેપ્ટરના નામ સાંભળતા જ તમને એમ થશે મન મેં લડ્ડુ ફૂટે. અરે વાહ, આ બધા ચેપ્ટર્સ તો બહુ જાણીતા છે, આપણે આ ઓલરેડી ક્યાંક કન્સેપ્ટ ભણેલા છે. સો FBO ઇઝ નોટ ઓલ ટુગેધર અ ન્યૂ સબ્જેક્ટ ફોર યુ. યુ હેવ અ રેફરન્સ ફોર ધ સેમ. તમારી પાસે આનો રેફરન્સ છે જ. આમાં એક જ લાસ્ટ યુનિટ એવું છે કે જે તમે ભણેલા નથી. બાકીના પહેલાં 3 યુનિટ એવા છે કે જેનો કન્સેપ્ટ તમારી પાસે ક્લિયર છે. આ 3 યુનિટની અંદર યુ હેવ ટુ કન્સ્ટ્રક્ટ ધ 3 ફ્લોર્સ, પણ તમારી પાસેનો બેઝ રેડી છે, પાયો રેડી છે. 3 માળ જ ચડવાના છે, પાયેથી આને ઉપાડવાનો નથી. સો ઇટ ઇઝ ક્વાઇટ ઇઝ. આ તમને ઘણું ઇઝ ફીલ થતું હશે, રાહત આમાં ફીલ થશે, ઘણી રાહત ફીલ થશે કે આવું તો આપણે ક્યાંક ભણેલા છે, આવું તો આપણે ક્યાંક સાંભળેલું છે. સો તમારી પાસે આ સબ્જેક્ટનો એક બેઝ છે, કન્સેપ્ટ છે, બસ ઉપાડવાનો છે ત્યાંથી આપણે આગળ. ક્લિયર? સો ડોન્ટ વરી એટ ઓલ. આ સબ્જેક્ટમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. છતાં I will try my level best to deliver the things in both the languages. Simultaneously, I try to explain everything in both the language, is English as well as into Gujarati. હું મારા લેવલથી બેસ્ટ ટ્રાય કરીશ કે હું ગુજરાતીમાં પણ એક્સપ્લેન કરી શકું અને ઇંગ્લિશમાં પણ છતાં મારી કોઈ ક્ષતિ રહી જાય કે હું ઇંગ્લિશમાં વધારે જાઉં છું કાં તો હું ગુજરાતીમાં વધારે બોલું છું, કાંઈ પણ એવું તમને લાગે તો તમને કોઈ માઇન્ડમાં ડાઉટ છે, ઇંગ્લિશમાં ઘણી બધી વાર વધારે ફ્લો આવી જતો હોય તો ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ, દેટ મીન્સ ધ સ્ટુડન્ટ્સ હુ આર કમિંગ ફ્રોમ ધ ગુજરાતી મીડિયમ, દે હેવ ધેર ઓન ડાઉટ્સ ઇન ધેર માઇન્ડ. ઘણી બધી વાર એવું થાય ગુજરાતીમાં થોડું વધારે બોલાઈ જતું હોય તો ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ હેવ ધેર ઓન ક્વેરીઝ. ક્લિયર? કોઈ પણની ક્વેરીઝ છે એના માટે સ્ક્રીનશોટ પાડી લેજો, ઓર એલ્સ if you are preparing the book for the same, jot down the point. તમે એના પોઈન્ટ્સ ક્વેરીના લખી લેજો. we will arrange query sessions later on અને in that particular sessions you are free to ask your query. હું તમારી હરેક ક્વેરી સોલ્વ કરાવી દઈશ. ક્લિયર? છતાં એકવાર તમે વિડીયો જોવો છો અને યુ આર અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ, નો ઇશ્યુઝ એટ ઓલ. હવે એકવાર વિડીયો જોયા પછી આપણને કશું સમજાતું નથી એનો મતલબ એવો નથી કે હવે આપણને આવડશે જ નહીં આખો સબ્જેક્ટ કે કોઈ પણ સબ્જેક્ટ આવડશે નહીં. ના, this is the transition period for you, so you have to take lots of efforts. આ તમારા માટે એક બદલાવનો પીરિયડ છે અને બદલાવનો પીરિયડ આવ્યો પણ કેવી રીતના? બહુ અઘરી રીતના આવ્યો છે તમારી સામે. Usually whenever the students are coming from the Gujarati medium,
whenever they come down to the college for the first time, initially they have the anxiety in their mind. જ્યારે શરૂઆતમાં છોકરાઓ ગુજરાતી મીડિયમમાંથી શિફ્ટ થઈ અને મેજર માસ જ્યારે ઇંગ્લિશ મીડિયમમાં આવે છે, શરૂઆતના લેક્ચર્સમાં એમના મનમાં એક એન્ઝાયટી, એક ભય હોય છે. નહીં આવડે તો, નહીં સમજાય તો, કોપઅપ નહીં થાય તો, નથી જ સમજાતું, નથી જ આવડતું, એ વસ્તુને મગજમાંથી કાઢી નાખો. ધીસ ઇઝ ધ ટ્રાન્ઝિશન પીરિયડ. કોઈ પણ વસ્તુમાં ચેન્જ અઘરો જ છે. યાદ રાખજો, ઇટ ઇઝ હાર્ડ બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. In initial stage you have to put lots of effort for the same. Over a period of time, gradually you start understand the things. શરૂઆતમાં તમને તકલીફ પડશે, એને તમારે સમજવું પડશે. ખૂબ જ પ્રયત્નો મૂકી, પ્રયત્નો કરી, ટાઈમ, સમય આપી, એની પાછળ મહેનત કરી અને સમજવું પડશે શાંતિથી. એક વાર નહીં, 2 વાર નહીં, 3 વાર. ગ્રેજ્યુઅલ જેમ ટાઈમ જશે, સમય જતો જશે, સમયની સાથે સાથે તમે પણ એ વસ્તુથી ટેવાતા જશો. Then over a period of time you can accommodate yourself in that particular fashion only. અમે જે ભણાવીએ છીએ, અમે જેમ ભણાવીએ છીએ, તમે એ વસ્તુમાં ઢળતા જશો, તમે લેંગ્વેજમાં ઢળતા જશો, અમારી મેથડથી ઢળતા જશો, યુઝ ટુ થતા જશો. ક્લિયર? હવે આપણે લોકો અહીંયા હવે સિલેબસની વાત કરીએ. સો મેં કીધું એવી રીતના the students specifically who are coming from Gujarati medium, they require to refer the videos for a number of times in initial time, as the language is altogether a different and the new for you. I know the concept clarity is quite same in a students, whether you are coming from Gujarati medium or whether you are coming from English medium. Both the students have a same clarity of the concept in their mind, but as the language is different over here, now you are studying in altogether a different language, so this is the change for you. So you have to manage this transition period in a very effective manner. તમારે આ જે ટ્રાન્ઝિશન પીરિયડ છે, તમારે એક લેંગ્વેજનો જે એક મોટો કન્સ્ટ્રેન્ટ બેરિયર છે, એને તમારે બહુ સહજતાથી સ્વીકારી એનામાં ઢળતા જવાનું છે. એટલે શરૂઆતના ટાઈમમાં તમને અઘરું લાગશે. વન્સ યુ વિલ કમ અક્રોસ વિથ ધ વર્ડ્સ અગેન એન્ડ અગેન, it would become familiar and then you easily get the things. ક્લિયર? જેમ જેમ શબ્દો તમારી સામે વાળીએ ને ઘડીએ આવતા રહેશે, એમ તમે એને સમજતા જશો, તમારાથી જાણીતા થતા જશે. પછી શબ્દો બોલાશે એટલે તમે સેન્ટેન્સ આખું સમજી જશો. ક્લિયર? સો specifically students who are coming from the Gujarati medium, I personally recommend, it is not compulsory but it is advisable for you people to refer the video twice. Here, and prepare the note along with the video, jot down the vocab which is altogether new for you. તમે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ છે, એ લોકો સ્પેલિંગ લખતા જાજો, એની સામે એમના મતલબ લખતા જાજો. હું બધી વસ્તુ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીશ તમને શરૂઆતમાં. પછી જેમ જેમ વર્ડ્સના સ્પેલિંગ તમને, વોકેબ તમારું પાવરફુલ થઈ જશે, તમને ખબર પડી ગઈ. ફોર્મ્સ મીન્સ પ્રકાર, બિઝનેસ ધંધો. તો આજે તમને ખબર પડી ગઈ, તો હવે હું ગમે ત્યારે ફોર્મ્સ બોલીશ, બિઝનેસ વર્ડ બોલીશ, યુ વિલ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ધ થિંગ્સ. તમે એ વસ્તુ ખૂબ જ સરળતાથી અને સહજતાથી સમજી શકશો. પણ અન્ટિલ એન્ડ અનલેસ યુ ડોન્ટ હેવ અ હોલ્ડ ઓવર ધી વોકેબ, યુ આર અનેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ સેશન. જ્યાં સુધી તમારો વોકેબ ઉપર હોલ્ડ નહીં આવે, તમે શબ્દો નહીં સમજી શકો, ત્યાં સુધી તમને કશી જ વસ્તુ સમજાશે નહીં. સો સ્ટુડન્ટ્સ હુ આર specifically coming from Gujarati medium, listen the lecture carefully, jot down the vocab. તમે સ્પેલિંગ લખો, એનો મિનિંગ લખો, સ્પેલિંગ પાકા કરો. અને ધો યુ નીડ ટુ રિફર અ ડિક્શનરી, એવું લાગે છે, ધો દેર ઇઝ રિક્વાયરમેન્ટ, રિફર ઇટ. ડિક્શનરી વાંચતા રહેજો. ક્લિયર? સો hereby we are starting with the syllabus. Here you have to study a new syllabus which is effective from June 2019. As I said earlier,
ઇન ધીસ સબ્જેક્ટ યુ હેવ ટુ સ્ટડી ઓલ ટુગેધર અ 4 યુનિટ. તમારે આ સબ્જેક્ટની અંદર 4 યુનિટ ભણવાના રહેશે, જેમ મેં તમને શરૂઆતમાં કહેલું હતું એવી રીતના. યુનિટ 1 કન્સિસ્ટ 2 ચેપ્ટર. મેં તમને પહેલાં પણ કીધું હતું યુનિટ મે કન્સિસ્ટ અ સિંગલ ચેપ્ટર ઓર મે કન્સિસ્ટ 2 or 3 ચેપ્ટર. એક યુનિટની અંદર કદાચ એક જ ચેપ્ટર હોય, કદાચ 2 ચેપ્ટર પણ હોય અને 3 ચેપ્ટર પણ હોય. સો યુનિટ 1 ઓવર હિયર કન્સિસ્ટ 2 ચેપ્ટર. યુનિટ 1ની અંદર 2 ચેપ્ટર છે. ફર્સ્ટ ઇટ ઇઝ ધ નેચર એન્ડ ધ સ્કોપ ઓફ બિઝનેસ અને સેકન્ડ છે દેટ ઇઝ ધ હ્યુમન ઓક્યુપેશન. સો પહેલા ચેપ્ટરની અંદર 2 ચેપ્ટર છે, પહેલા યુનિટની અંદર 2 ચેપ્ટર છે, નેચર એન્ડ ધ સ્કોપ ઓફ અ બિઝનેસ અને બીજું છે હ્યુમન ઓક્યુપેશન્સ. સેકન્ડ યુનિટ છે ઇટ કન્સિસ્ટ અગેન 2 ચેપ્ટર, સોલ પ્રોપ્રાઇટરશિપ એઝ વેલ એઝ ધ પાર્ટનરશિપ. યુનિટ 3 કન્સિસ્ટ 2 ચેપ્ટર, joint stock company and the second chapter is cooperative society. Unit 4 again consists 2 chapters, business combination and second special economic zone. સો આ આપણે ચેપ્ટરના ખાલી ટાઇટલ રીડ કર્યા. ક્લિયર? હવે એની અંદર શું આવશે? આ ટાઇટલ ચેપ્ટરના શું છે? સો ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમે શું સ્ટડી કરશો? ફર્સ્ટ યુનિટ છે એની અંદર શું સ્ટડી કરશો? લેકિન આ ફર્સ્ટ યુનિટ you have to study all about the types of occupation, human occupation. Human એટલે માનવીય, occupation એટલે અહીંયા ધંધા. સો હ્યુમન ઓક્યુપેશન, માનવીય ધંધાઓ ક્યાં ક્યાં છે? માનવીય સ્પેસિફિકલી ઓક્યુપેશન મીન્સ વ્યવસાય. ઘણા બધા ફોર્મમાં તમે જોયું હશે, રાઇટ ડાઉન ધી ઓક્યુપેશન. ઓક્યુપેશન લખો એટલે કે તમે ધંધો કરો છો, તમે નોકરીયાત છો, તમે શું કરો છો? દેટ ઇઝ ધ ઓક્યુપેશન, વ્યવસાય, માનવીય વ્યવસાય. હ્યુમન ઓક્યુપેશન મીન્સ હાઉ યુ આર અર્નિંગ, whether you are undertaking the business, whether you are doing a job or are you basically a professional and carrying the professional services or rendering the professional services. તમે શું કરો છો? તમે કોઈ ધંધો ચલાવો છો, તમે નોકરિયાત છો કે પછી તમે કોઈ અહીંયા તમારો વ્યવસાય ચલાવો છો, વકીલ છો, ડૉક્ટર છો, શું છો? ક્લિયર? સો here you need to study about the human occupations. Under the human occupations you have to study a 4 point, that is the business, profession, vocation and the employment. આ જે યુનિટ છે એની અંદર તમારે ભણવાનું રહેશે મેજર 2 પોઈન્ટ. વોટ ડુ યુ મીન બાય બિઝનેસ? ધંધો એટલે શું? ટાઈપ્સ ઓફ બિઝનેસ, ધંધાના પ્રકાર. આઈધર યુ કેન સ્ટાર્ટ વિથ ધ ઇન્ડસ્ટ્રી ઓર યુ કેન રન ધ કમર્શિયલ એક્ટિવિટી. કાં તો તમે ઉત્પાદકને લગતી પ્રવૃત્તિ, ઇન્ડસ્ટ્રી એટલે ઉત્પાદન, કાં તો તમે ઉત્પાદનને લગતી પ્રવૃત્તિ સાથે જોડાઈ શકો છો, ઓર એલ્સ કમર્સ એટલે વાણિજ્ય, કાં તો તમે વાણિજ્યની સાથે લગતી પ્રવૃત્તિ સાથે જોડાઓ છો અને એના રિલેટેડ ધંધો કરો છો. વેધર યુ આર ડુઈંગ ધ જોબ એટલે કે એમ્પ્લોયમેન્ટમાં છો, પ્રોફેશનમાં છો કે વોકેશનમાં છો. સો આ ચારેય વસ્તુ આપણે અલગ અલગ ભણવાની છે. બિઝનેસ એની અંદર ઇન્ડસ્ટ્રી ભણશું, કોમર્સ ભણશું, બિઝનેસ એમ્પ્લોયમેન્ટ ભણશું, પ્રોફેશન ભણશું અને વોકેશન. આ 4 મેજર પાર્ટ તમારે યુનિટ 1માં સ્ટડી કરવાના રહેશે. નાવ કમ ડાઉન ટુ ધ યુનિટ 2. યુનિટ 2ની અંદર તમારે લોકોએ પહેલું ચેપ્ટર સ્ટડી કરવાનું રહેશે, સોલ પ્રોપ્રાઇટરશિપ્સ. Here you have to study about the fundamentals of sole proprietorships. અહીંયા પહેલું ચેપ્ટર તમારું રહેશે એકાંકી પેઢી. એકાંકી પેઢી વિશે તમારે અહીંયા ભણવાનું રહેશે. સેકન્ડ ચેપ્ટર ઇઝ ઓલ અબાઉટ ધ પાર્ટનરશિપ. સો here you have to study the partnership act. અહીંયા તમારે ભાગીદારીના કાયદા વિશે ભણવાનું થોડું રહેશે અને ભાગીદારી પેઢી વિશે ભણવાનું રહેશે. પાર્ટનરશિપ, ભાગીદારી વિશે. ક્લિયર? Then come down to the unit number 3.
First chapter is related with the joint stock company. So here you require to study how you can run the company, how you can incorporate the company. So યુનિટ નંબર 3 છે એની અંદર તમારે શું ભણવાનું રહેશે? કંપનીની શરૂઆત કેવી રીતના કરી શકાય છે, કંપની કેવી રીતના સ્થાપી શકાય છે અને કંપનીની જોગવાઈઓ શું છે. Then you have to study cooperative society. So here you require to study the basic functions of cooperative society. કોઓપરેટિવ સોસાયટી એટલે સહકારી મંડળી. સહકારી મંડળી કોણ સ્થાપી શકે છે, કેવી રીતના ચાલે છે અને કયા હેતુથી ચલાવવામાં આવે છે, આ બેઝિક વસ્તુઓ, પાયાની વસ્તુઓ તમારે ભણવાની રહેશે. Then come down to the unit number 4. Unit number 4, it's related with the business combinations. So under this chapter you have to study basics of different combinations. આનું ગુજરાતી કરવું થોડુંક ટફ છે. બિઝનેસ કોમ્બિનેશન્સ, અલગ અલગ ધંધાઓ એકબીજા સાથે જોડાય અને કેવી રીતના વિસ્તરે છે, કેવી રીતના ચાલે છે એની વાત છે. અને લાસ્ટ ચેપ્ટર છે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. સો આ બે ચેપ્ટર અને આ યુનિટ રહેવા દો, એ તમને આગળના સમજાશે, પછી જ પાછળના સમજાશે. ક્લિયર? એટલે આ બે ચેપ્ટર અત્યારે આપણે રહેવા દઈએ છીએ. વી વિલ start with the unit 1. We'll take up with the unit 1. So આજે આપણે એક જસ્ટ ઇન્ટ્રોડક્ટરી સેશન્સ લીધું, જેમાં આપણે સબ્જેક્ટિવ થોડુંક રેફરન્સ લીધો, સિલેબસમાં કેટલા ચેપ્ટર્સ છે અને કેવી રીતના ભણશું એ વાત કરી છે. ક્લિયર? સો ફ્રોમ ટુમોરો ઓનવર્ડ્સ વી વિલ સ્ટાર્ટ વિથ ધ યુનિટ 1. આવતીકાલથી હવે જે આપણા નેક્સ્ટ જ્યારે પણ સબસિક્વન્ટ સેશન આવશે એમાં આપણે યુનિટ 1 થી શરૂઆત કરશું. ક્લિયર? થેન્ક યુ સો મચ.